નમસ્કાર મિત્રો એક શેર તો બીજો સવા શેર આ બે ચહેરા સરકાર ધ્રુજાવશે નામ લખી લો અને આ ચહેરા જોઈ લો 2027 સુધીમાં આ ચહેરા ભારતીય જનતા પાર્ટીના નાકમાં દમ લાવી દેશે। વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં આદિવાસી ધારાસભ્યો કેટલા બધા છે આપની પાસે। આદિવાસી બેઠકથી જે ધારાસભ્યો જીતીને આવે છે તેની વાતો આપણે કરતા હોઈએ છીએ, પરંતુ વાત એ બે ચહેરાની છે કે જે બે ચહેરા આજકાલ ખૂબ ચર્ચામાં છે। તેમાંનો એક ચહેરો ચૈતર વસાવા અને બીજો ચહેરો અનંત પટેલ। આદિવાસી સમાજ ભેગો થયો નેત્રંગમાં ચૈતર વસાવાએ ભાષણ આપવાની શરૂઆત કરી। ગુજરાતમાં અન્ય જગ્યાએ ભલે સ્થાનિક સ્વરાજ્યમાં ગઠબંધન ના હોય કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાને લેવા દેવા ન હોય, પરંતુ આદિવાસી સમાજની વાત આવશે તો અનંત પટેલ અને ચૈતર વસાવા સાથે ઊભા હશે એ ફરી એક વખત જોવા મળ્યું છે। અનંત પટેલની વાત કરતા કરતા ચૈતર વસાવાએ ત્યાં સુધી કહ્યું કે અમે બંને ધડ પણ આપી દઈએ સમાજ માટે, અને હર્ષ સંઘવીની પોલીસમાં એ તાકાત નથી કે અમને પકડી શકે, અમને ગોતી શકે। વિસ્તારથી વધુ વાત કરીએ પહેલા સાંભળો ચૈતર વસાવા શું બોલ્યા। અમે અનંતભાઈ સાથે વિધાનસભામાં લડીએ, રોડ પર લડીએ, સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ, અધિકારની વાત કરીએ। આ લોકોને ગમતું નથી। અનંતભાઈ પર અનેક કેસ થાય, મારા પર અનેક કેસ થાય, અમને જેલોમાં નાખવામાં આવે, પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવાવાળા લોકો નથી, અમે લડવાવાળા લોકો છે। સાથીઓ, આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, આ ચૈતર વસાવાના અનંત વસાવાને જ્યારે સમાજની જરૂર પડશે અમે આ ધડ ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છે। આ ધડ ધરવા માટે પણ અમે સમાજ માટે તૈયાર છે। એક ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એક ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસમાં પાણી નથી કે આ ચૈતર વસાવાના અનંત પટેલને હેરાન કરી શકે। ત્યારે સાથીઓ જાગવાની જરૂર છે। આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી ચાલ્યા। આપણો નંદરિયો દેવ, આપણો ગામનો હિમારિયો દેવ, આપણો વાઘ દેવ, ગોવાળ દેવ, આપણો કાળિયો ભૂત, આપણે ધરતી માતાને પૂજનારા, આપણે નદી નાળાને પૂજનારા, આપણે ચંદ્ર અને સૂર્યને પૂજનારા, આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે। ત્યારે જન્મ મરણની વિધિ, લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે। ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માંગે છે, પુરાવા માંગે છે। ભણેલા છોકરાઓને પૂછી લો। સાથીઓ, જે આપણી રીત પરંપરાઓ છે, આપણો જે પહેરવેશ છે, આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા। ગોરા અંગ્રેજો આવ્યા, એમના પહેરવેશ, એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે। આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા, એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા। આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ, ડ્રેસ પહેરતા થઈ ગયા, ચણિયા ચોરી પહેરતી થઈ ગઈ, જીન શર્ટ ટી શર્ટ પહેરતા થઈ ગયા। ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની નથી। ત્યારે આપણે મૌલિક નૈતિક મૂલ્યો આપણે જાળવવા પડશે। આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે। આપણો પહેરવેશ, આપણી સંસ્કૃતિ, આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ, રીત રિવાજો આપણે સાચવવા પડશે। સાથીઓ, આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે, ઔદ્યોગિકરણના નામે જીઆઈડીસી આવી, એમાં જમીનો છીનવાઈ ગઈ, અને તમે જોઈ લો આજે ધર્માંતરણના નામે આદિવાસીઓને ભોળવામાં આવે છે। આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય છે। ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું, જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી। આપણે સાંભળ્યું કે ચૈતર વસાવાએ શું કહ્યું। ચૈતર વસાવાની અતિ મહત્વની બાબત હતી કે આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિને ભૂલે નહીં, એ આદિવાસી સમાજ માટે લડતા રહેશે। અનંત પટેલ આદિવાસી સમાજ માટે લડતા રહેશે। પાર્ટી એક તરફ છે અને સમાજ એક તરફ છે, સમાજના નેતાઓની એકતા એક તરફ છે। ચૈતર વસાવાએ સરકારને લલકાર પણ કરી છે। 2027 આવતા જોઈએ શું થાય છે, પરંતુ એ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષ આદિવાસી સમાજમાં, આદિવાસી વિસ્તારમાં કેટલું કાઠું કાઢે છે એ પછી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેના પર નજર રહેશે। આજની તારીખે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીથી આદિવાસી ધારાસભ્ય છે, અનંત પટેલ કોંગ્રેસથી છે। આ સિવાય કોંગ્રેસ પાસે દાતાથી કાંતિભાઈ ખરાડી છે, ખેડબ્રહ્માથી તુષારભાઈ ચૌધરી છે। બાકી ભારતીય જનતા પાર્ટી પાસે આદિવાસી ધારાસભ્યો છે। ઓવરઓલ ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, અને તેને કમજોર કરવી, એને ઢીલી પાડવી
સરળ વાત નથી. જોઈએ આવનાર દિવસોમાં અનંત પટેલ, ચૈત્ર વસાવા સાથે અન્ય કયા આદિવાસી ધારાસભ્યો જોડાય છે, મજબૂતાઈથી લડત આપે છે. આ પહેલાં ચૈત્ર વસાવા બેશક જેલમાં ગયેલા છે, પોલીસે પકડેલી છે, પરંતુ ચૈત્ર વસાવા જ્યારે ફરાર થાય છે ત્યારે તેને ગોતવા, તે ક્યાં છે તેનું લોકેશન કાઢવું આજની તારીખે પણ મુશ્કેલ પડી જતું હોય છે. ત્યારબાદ તેઓ હાજર થતા હોય છે. જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે. ચૈત્ર વસાવાનો હુંકાર, આદિવાસી સમાજ વચ્ચેની વાત સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.